Good morning, Jai Shri Krishna. You must have seen the syllabus of mathematics. Now, I am starting a lecture of differential equation of first degree and first order. First of all, what is differential equation? A differential equation is an equation which contains one or more variable which involves the derivative of one variable, that means dependent variable, with respect to other variable, that means independent variable. ડિફરન્શિયલ ઇક્વેશન એટલે શું? વેરિયેબલ અને તેનું ડેરિવેટિવ કન્ટેન કરે ઇક્વેશન, તો તે ઇક્વેશનને ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય. ફોર એક્ઝામ્પલ, dy by dx is equals to f of x. અહીંયા વેરિયેબલ x અને y છે અને x અને y નું ડેરિવેટિવ પણ અહીંયા આ ઇક્વેશન કન્ટેન કરે છે, એટલે આ ઇક્વેશનને શું કહેવાય? ડિફરન્શિયલ ઇક્વેશન. હિયર x is an independent variable and y is dependent variable. Another example is e raised to x dx is equals to e raised to y dy. તો આ ફોર્મમાં આપણે e raised to x upon e raised to y is equals to dy by dx લખી શકીએ. એટલે કે x અને y વેરિયેબલ છે અને તેનું ડેરિવેટિવ પણ કન્ટેન કરે છે આ ઇક્વેશન, એટલે આ ઇક્વેશનને શું કહી શકાય? ડિફરન્શિયલ ઇક્વેશન. નાઉ, what is degree and order of differential equation? Definition. Order of differential equation. Order of differential equation is the order of the highest derivative appearing in it. Order of differential equation એટલે કે highest derivative in equation is called order of differential equation. Now, definition of degree. Degree of differential equation. Degree of differential equation is the
degree of the highest derivative occurring in it. That means degree of differential equation, that means highest power of highest derivative in equation is called a degree. Now find the degree and order of given equation. First, e raised to x dx is equals to e raised to y dy. Now convert the e raised to x upon e raised to y is equals to dy by dx. Order કોને કહેવાય? કે હાઈએસ્ટ ડેરિવેટિવ ઇન ઇક્વેશન. હાઈએસ્ટ ડેરિવેટિવ, અહીંયા ડેરિવેટિવ શું છે? તો કે dy by dx. એનો ઓર્ડર કેટલો છે? તો કે 1. એટલે હાઈએસ્ટ ડેરિવેટિવ શું છે? 1 છે. એટલે એનો ઓર્ડર શું થશે? 1. હવે ડિગ્રી એટલે હાઈએસ્ટ પાવર ઓફ હાઈએસ્ટ ડેરિવેટિવ. હાઈએસ્ટ ડેરિવેટિવની પાવર કેટલી છે? તો કે 1 છે. તો એની ડિગ્રી શું થશે? 1 થશે. Next example is d2x by dt square plus n square x is equals to 0. અહીંયા ઓર્ડર શું થશે અને ડિગ્રી શું થશે? ઓર્ડર એટલે શું? હાઈએસ્ટ ડેરિવેટિવ ઇન ઇક્વેશન. હાઈએસ્ટ ડેરિવેટિવ એટલે આ ડેરિવેટિવ કેટલા આમું છે? તો કે સેકન્ડ છે. તો એ હાઈએસ્ટ ડેરિવેટિવ શું છે? તો કે 2 છે. ઓર્ડર એટલે એનો શું થશે? 2. હાઈએસ્ટ ડેરિવેટિવ નો પાવર શું છે? 1 છે. તો એની ડિગ્રી શું થશે? 1 થશે. ડિગ્રી એટલે હાઈએસ્ટ પાવર ઓફ હાઈએસ્ટ ડેરિવેટિવ. એટલે એનું જે ડિગ્રી શું થશે? 1 થશે. હવે તો કે ફોર્મેશન આવે છે. ફોર્મેશન of a differential equation. ફોર્મેશન કઈ રીતના ડિફરન્શિયલ ઇક્વેશનનું થાય? તો કે કોઈ ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું હોય, આપણે એને ફોર્મ કરવું હોય તો ઇન એન એટેમ્પ્ટ ટુ એલિમિનેટ સર્ટેન આર્બિટરી કોન્સ્ટન્ટ from a relation in the variable and constant. એટલે કોઈ આપણે ઇક્વેશનને ફોર્મેશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશનમાં કન્વર્ટ કરવું હોય તો એ જે ઇક્વેશન આપેલું એમાંથી એલિમિનેટ ઓફ આર્બિટરી કોન્સ્ટન્ટ ને રિમૂવ કરવા પડે. x equals to a cos nt plus alpha. એક્ઝામ્પલ જોઈએ આપણે. શું છે? x equals to nt plus alpha. હવે આનું આપણે શું કરવું છે? ફોર્મેશન કરવું છે. એટલે કે આપણે જે આર્બિટરી કોન્સ્ટન્ટ આપેલા છે, શું આપેલું છે ઇક્વેશન? a cos nt plus alpha. આર્બિટરી જે કોન્સ્ટન્ટ આપેલા છે એને આપણે રિમૂવ કરવા પડે. તો એનું ફર્સ્ટ ડેરિવેટિવ શું થશે? dx by dt. કોસનું શું થાય? માઇનસ સાઇન nt પ્લસ આલ્ફા અને આનું ફરીથી n થશે. સેકન્ડ ડેરિવેટિવ માઇનસ n સાઇનનું શું થાય? કોસ nt પ્લસ આલ્ફા અને ફરીથી એટલે કે n સ્ક્વેર. હવે અને એ તો છે જ. તો a cos nt પ્લસ આલ્ફા એટલે શું છે? x છે. એટલે કે 2x by dt નો સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ n સ્ક્વેર x. આ જે છે એની જગ્યાએ આપણે x
પુટ કરી શકીએ એટલે શું આવ્યું -n²x એટલે કે એ અને આલ્ફા આપણે જે કોન્સ્ટન્ટ હતો તે રિમૂવ થઈ ગયો એટલે આ જે ઇક્વેશન આપેલું છે એ ઇક્વેશનને શું કહી શકાય ફોર્મેશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન. નાઉ I am starting a equation of first order and first degree. I am discuss some special method of solving the differential equation of first order and first degree. તો ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ફર્સ્ટ ઓર્ડર અને ફર્સ્ટ ડિગ્રીને સોલ્વ કરવા માટેની 4 મેથડ છે. એમાંની પહેલી છે ઇક્વેશન્સ where variable are separated. બીજી છે હોમોજીનિયસ ઇક્વેશન. પહેલી મેથડ છે એ જ્યારે વેરિયેબલને આપણે સેપરેટ કરી શકતા હોય બરાબર છે ઇક્વેશનની અંદર ત્યારે આપણે પહેલી મેથડ એપ્લાય કરવાની છે. બીજી હોમોજીનિયસ ઇક્વેશન આપેલું હોય ત્યારે એ મેથડ એપ્લાય કરવાની છે. ત્રીજી છે લિનિયર ઇક્વેશન એટલે કે લિનિયર ઇક્વેશન આપેલું હોય અને જો સોલ્યુશન મેળવવાની હોય તો ત્રીજી મેથડ. અને ચોથું જો એક્ઝેક્ટ કોઈ ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું હોય તો તે ઇક્વેશનનું સોલ્યુશન મેળવવા માટે આ મેથડ એપ્લાય કરવાની છે. એમાં આપણે પહેલી મેથડ જોઈએ વેરિયેબલ સેપરેબલ. Variable separable. If in an equation it is possible to collect all function of x and dx on one side and all function of y and dy on other side, then the variable are said to be separable. એટલે કે x અને dx ને આપણે એક સાઈડ કરી શકતા હોય ઇક્વેશનના અને y અને dy ને એક સાઈડ કરી શકતા હોય અને જો આપણે એવું થઈ જતું હોય ઇક્વેશનની અંદર તો તે વેરિયેબલ સેપરેબલની મેથડથી સોલ્વ કરી શકાય છે તે ઇક્વેશનને. The general form of such an equation is fy dy equals to fx dx. એટલે કે ફંક્શન x અને dx એક સાઈડ થઈ જતું હોય ફંક્શન ઓફ y અને dy એક સાઈડ થઈ જતું હોય તો તે જે સોલ્યુશન મેળવી શકાય મેથડનું નામ છે વેરિયેબલ સેપરેબલ. હવે ઇન્ટિગ્રેટિંગ બોથ સાઈડ we get integration of fy dy is equals to integration of fx dx plus c as its solution. આ વેરિયેબલ સેપરેબલ મેથડ થઈ. હવે આપણે જોઈએ એનું એક એક્ઝામ્પલ. Solve dy by dx is equals to e raised to 3x minus 2y plus x square e raised to minus 2y. વેરિયેબલ સેપરેબલની મેથડથી સોલ્વ કરવું હોય તો એક સાઈડ x અને dx વાળા ફોર્મ અને એક સાઈડ y અને dy વાળા ફોર્મ કન્વર્ટ થઈ જતા હોય તો તે મેથડનું જે સોલ્વ કરી શકાય મેથડનું નામ છે વેરિયેબલ સેપરેબલ. અહીંયા જોઈએ થાય છે એવું કે નહીં dy by dx is equals to આને શું લખી શકાય તો કે e raised to 3x into e raised to minus 2y પ્લસ અહીંયા શું લખી શકાય x square e raised to minus 2y. e raised to minus 2y કોમન કાઢીએ
e raised to 3x plus x square. Yeah, dy by dx. dy by dx dy by e raised to minus 2y is equals to શું લખી શકાય? e raised to 3x plus x square dx. એટલે કે x અને dx વાળું ફોર્મ અહીંયા થઈ ગયું. આલી સાઈડ શું થઈ ગયું? તો કે e raised to minus 2y અને y dy વાળું ફોર્મ થઈ ગયું. શું છે? e raised to minus 2y ઉપર જાય તો e raised to 2y થઈ જાય. dy is equals to e raised to 3x plus x square dx. Now integrating both side, e raised to 2y શું થશે? ઇન્ટિગ્રેટિંગ બોથ સાઇડ એટલે કે e raised to 2y dy is equals to integration e raised to 3x plus x square શું છે? dx છે. e raised to 2y dy અહીંયા સેપરેટ આપી શકાય ઇન્ટિગ્રેશન એટલે કે e raised to 3x dx plus integration x square dx. e raised to 2y છે તો e raised to x નું શું થાય? e raised to x અને x નું ફરીથી એટલે અહીંયા શું થશે? e raised to 2y અને 2y નું ફરીથી 2. e raised to 3x by 3 અહીંયા એ થશે અને અહીંયા x સ્ક્વેર નું શું થશે? x ક્યુબ by 3 પ્લસ c. આ જે છે તે ઇક્વેશનનું શું થશે? સોલ્યુશન થશે.